આનંદ થશે અને ઉર્જા આવી જશે, થોડો શોખ ધીમે ધીમે ભૂલાઈ જશે અને ફરી પાછી મૂળ સ્થિતિએ પોગી જશે. એટલે આ સંસારનો ક્રમ છે. કોઈ આવે છે, કોઈ જાય છે, કોઈ ચડી ગયું, કોઈ પડી ગયું, કોઈ રડી ગયું, કોઈ ખુશી ગયું. થઈ આંખ બંધ, બધું મજાનું નાટક અને પડતું પડી ગયું. એટલે આ નાટક જેવો સંસાર છે, એમાં બધું કૈલાશ કરવાનું છે. પણ એ નાટકની સાથે આપણે કેવી રીતે અનુરૂપ થવું એ આપણે સમજણ કરી અને શીખવાનું છે. બે સમજણ આપણને શાસ્ત્રો આપે છે. આમ તો આત્મા અવિનાશી છે, દેહ નાશવંત, મરે છે, દેહ મરે છે, જન્મે છે તો દેહ જન્મે છે, ન જાય તે મરી છે, કદાપી આત્મા જન્મતોય નથી, આત્મા મરતોય નથી. પણ આ લોકના વાનબંધને કારણે આપણને પોતાપણાની ભાવના જાગે છે. એટલે અંતરમાં વેદના થાય છે, હર્ષ થાય છે, શોખ થાય છે, એવું થાય છે. વાસ્તવમાં જો જ્ઞાન થઈ જાય તો કેમ થાય કરે જે ગયો છે આત્મા છે, એ મારો દીકરો હતો ને, સામે પડ્યો છે એ મારો દીકરો લાગે છે, એ તો સામે પડ્યો છે. વાલીને જ્યારે માર્યો ભગવાને કિષ્ણિકાકારમાં, ત્યારે એની પત્ની તારા રડવા માંડી. તો ભગવાને કહે તું રડે છે કોને? જે ગયો આત્મા એ તારો પતિ હતો ને, અને જે તારો પતિ એટલે સંસારનો ઋણાનુબંધ છે. કોઈના કર્મ એવા હોય કે એને એ જગ્યાએ જન્મ આપવો પડતો હોય. ગીતામાં લખ્યું છે સૂચિના શ્રીમતા ગેહ એવું દ્રષ્ટો વિચાર. કોઈ સારો આત્મા હોય, ખૂબ ભજન સ્મરણ કર્યું હોય, કંઈક અધૂરું રહી ગયું હોય, થોડાક અંશે કંઈક બાકી રહી ગયું, એ પૂરું કરવાના માટે ફરી પાછા નિરાકર થઈ જાય. સારા કર્મ કર્યા હોય તો એને વિલાસવાળાને ઘેરે જન્મ મળે છે, કોઈને ભિખારીને ઘેરે જન્મ મળે છે. આમ કારણ શું? એના કર્મનો ક્રમ અનાદિથી ચાલે છે. પણ આ લોકોના સંબંધને અનુસાર ઋણાનુબંધને કારણે અંતરમાં મારાપણાની ભાવના લાગે છે. દેહને વિશે માતા પિતા હોય, દીકરા હોય, પતિ હોય, ભાઈ હોય, વગેરે વગેરે હોય, ઠીક એમને આત્મઘાત કરી નાખવો છે. હવે મોતને સ્વીકારી લેવું છે. આ સંસાર છે, મૃત્યુ લોક છે, જે જન્મે છે. બહુ સમજાયા પણ રાજા ન મને. દીકરો બેઠો થયો અને હાથ જોઈને કહ્યું, ગુરુદેવ, આ માતા પિતાનું મંદિર પાછળ મરવા તૈયાર થયો છું, એ તો મને ઓળખતો નથી. પછી એને અંતરથી વેદનાથી શમી ગઈ અને ભગવાનનું ભજન કરવાના માટે સંસાર છોડી ચાલી નીકળ્યો. તો આ વાસ્તવિકતા છે. પણ જ્યાં સુધી ઋણાનુબંધનો સંબંધ છે ત્યાં સુધી અંતરમાં વેદના રહેશે. ફાઇનલ છે. એટલે એવા જે અનેક ભક્તો, નાની મોટી ઉંમરના ઘણા ભક્તો એ એક્સપાયર થયા છે. એને કારણે આપણે તો ભગવાને એટલી પ્રાર્થના કરવાની છે, હે મહારાજ, એ બધાને સુખ થાય એવી કૃપા કરજો. આજે એના પરિવાર ઉપર કે એના જ્યાં હશે ત્યાં શું વીતી હશે એ તો એ જાણે. આવી દુર્ઘટના ઘટ્યા પછી સહન કરવું એ બહુ અશક્ય થઈ જતું હોય છે, અઘરું થઈ જતું હોય છે. ઘણી વખત એને કારણે બીજા કેટલા બધા પરિણામો આવવા માંડતા હોય છે. એવું ન થાય અને જે બચ્યા છે પરિવારના સભ્યો એ શાંતિથી સુખેથી જીવી શકે એવી કૃપા કરજો. અમારા બધાના કંઈ પણ સુકૃત હોય તો અમે એ અર્પણ કરીએ અને એ બચેલા સભ્યોને એનાથી હિંમત મળે એવી કૃપા કરજો. એ આજે ભાંગી પડ્યા હશે એમને ફરી પાછા ઉર્જાવાન બનાવજો. એમના પરિવારના સભ્યો એમના માધ્યમથી સુખી થાય. કોઈ વડીલ હોય ને નાના નાના બાળકો વેચા હોય તો એ નાના બાળકોને મુફ્ત મળી એમના થકી એવી કૃપા. અને જો વડીલ ભાંગી પડશે તો નાના બાળકોનું પછી કોણ? એટલે વડીલને હિંમત આપજો જેથી નાના બાળકોનું સારી રીતે રક્ષણ પોષણ કરી અને એમને પાછા આપવા માટે આવ્યા છીએ. ભગવાન પ્રાર્થના કરી કરગરે આપણે ભગવાનની પાસેથી માંગવા આવ્યા છીએ અને એ લોકોને આપવા આવ્યા છીએ. એમને જે દુઃખ આવ્યું છે એ દુઃખમાં અમે ભાગીદાર થઈશું. થોડું હળવું કરજો. એના દુઃખમાં અમે ભાગીદાર થઈએ, હળવું થતું હોય અને એ લોકોને શાંતિ થતી હોય તો એમાં અમે સદભાગ્ય ગણીશું. આવી પ્રાર્થના ઠાકોરજીને કરીશું અને બધા થોડું થોડું દુઃખ વહેંચી લેશે તો એના દુઃખમાં ઘણું હળવાશ થઈ જશે. એટલે આજે આપણા બધાનો એક બહુ મોટો કર્તવ્ય પરાયણ દિવસ ગણાય કે જેથી કરીને આપણે એમને સુખી કરવાના માટે ભગવાનના ચરણમાં બેઠા છીએ. ઠાકોરજીના ચરણમાં કરેલી પ્રાર્થના અવશ્ય સફળ થાય છે. અવશ્ય એ પ્રાર્થનાથી ભગવાન એમને સુખી કરે કરે કરે. દિવસો જે અત્યારે દુર્ઘટનાના ઘેટા છે, કરોડ દિવસો વીતી રહ્યા છે, એ દિવસો ધીમે 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 પાસ થઈ જશે. એ ધીમે 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 ઓસરી જશે તો અને અંતરથી ફરી પાછા જે મૂળ સ્થિતિ હતી ત્યાં પહોંચવાના પ્રયત્ન કરી શકશે. એટલે આજનો જે આ દિવસ છે એ આ દિવસ છે. આપણે અહીંયા ભગવાનના સાનિધ્યમાં, ભગવાનના પ્રસાદીના સ્થાનમાં બેઠા છીએ અને અહીંયા બેસી અને હૃદયથી કરેલી પ્રાર્થના જરૂર સફળ થશે. એટલે બધા ભક્તો પોતપોતાનો અભિપ્રાય આપી પોતપોતાના અંતરમાં
શબ્દો એ ભગવાનના ચરણમાં પુષ્પ રૂપે ચડાવવાના બધા ભક્તો પ્રયાસ કરો. તો સૌપ્રથમ શિવલાલભાઈ